જે વસ્તુ જેટલી સૂક્ષ્મ એટલી એની તાકાત વિશેષ. શરીર 5.5-6 ફૂટનું છે તો ઇન્દ્રિયો એવડી નથી. આવડી કમથી આખું બ્રહ્માંડ જોઈએ છે. આવડો કાન દુનિયાભરની વાતો સાંભળે. આવડું નાક આખા બ્રહ્માંડની દુર્ગંધ સુગંધ લે. આવડી જીભડી હારી નરસી બધી વાતો કરે. ચામડી તમામ પ્રકારના સ્પર્શ લઈ શકે, સ્વાદ લઈ શકે. ચામડી સ્પર્શ કરી શકે, સ્પર્શનું જ્ઞાન થાય. તો ઇન્દ્રિયો શરીરથી સૂક્ષ્મ છે છતાં એની તાકાત વધારે. ઇન્દ્રિયોથી સૂક્ષ્મ મન. ઇન્દ્રિયો તો જોવામાં આવે પણ મન જોવામાં ન આવે. જોવામાં નથી આવતું છતાં છે. જેમ હરેક વ્યક્તિ શ્વાસ લે છે તો એનું પેટ ઊંચા નીચું થતું એટલે ખબર પડે કે શ્વાસ ચાલુ છે. હવા દેખાતી નથી પણ શ્વાસ ચાલુ તો છે જ. તો વાયુ છે એ ખાલી અનુભવોમાં જ આવે છે. ઇન્દ્રિયોથી સૂક્ષ્મ મન છે એ જોવામાં નથી આવતું છતાં છે. એનાથી પણ સૂક્ષ્મ બુદ્ધિ છે. એટલે જ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, હું તને બુદ્ધિ યોગ આપું. એટલે બુદ્ધિથી પણ સૂક્ષ્મ આત્મા એટલે કે પરમાત્મા છે. આત્માનો પ્રકાશ બુદ્ધિ ઉપર પડે, બુદ્ધિમાંથી મન ઉપર, મનમાંથી ઇન્દ્રિયો ઉપર અને ઇન્દ્રિયોમાંથી શરીર ઉપર. ત્યારે આખું શરીર કાર્યરત બને. આખું બ્રહ્માંડ એની સત્તાથી હાલે. એની સત્તા ન હોય તો કાંઈ ન થઈ શકે. જેમ લૌકિક બાબતમાં આપણે જુનાગઢ જાય તો અહીંયા સિંહ, વાઘ, દીપડા પાંજરામાં હોય. પ્રાણી સંગ્રહાલયમાં ગોઠ હોય બધા હિંસક પ્રાણીઓ. મગર પણ હોય. તો પાંજરામાં એ પેક હોય ને આપણે બહારથી જોઈએ છીએ. બાળકો રાજી થાય ને જોવે એટલે. પણ મચ્છર છે એ સૂક્ષ્મ છે તો આપણે પાંજરામાં હોવું પડે. આપણે એને કાંઈ કરી ન શકીએ. તમે કેટલાક મારો, 5 મારો 10 બીજા આવી ગયા. બધે મચ્છર ચાલે રાજકોટ. બધે હોય. ઉનાળામાં ઓમે અવાજ બને. એટલે જે વસ્તુ જેટલી સૂક્ષ્મ એટલી તાકાત વધારે. જેમ આપણે પેલા કોલસામાંથી પાણીની વરાળ બનાવતા એટલે આખું એન્જિન ખેંચી જતું વરાળથી. હવે તો જો કે ઇલેક્ટ્રિક થઈ ગયા અને ડીઝલ થઈ ગયા, ડીઝલ એન્જિન થઈ ગયા. ડીઝલ થોડા ઘણા છે, બાકી ઇલેક્ટ્રિક થઈ ગયું હોય. એમાં ને એમાં ચાર્જિંગ એ થઈ રાખે.
તો એક પાણીના ટીપાને તમે બાષ્પીભૂત કરો એટલે વરાળ કરો તો એની 1300 ગણી તાકાત આવી જાય છે સમજો. વરાળમાં તાકાત કેટલી? આ બધી વાત લૌકિક થઈ. તો ભજનથી, સત્સંગથી, ધ્યાનથી, સ્મરણથી, સેવાથી વ્યક્તિની બુદ્ધિ સૂક્ષ્મ થાય છે. સૂક્ષ્મ બુદ્ધિવાળો વ્યક્તિ છે ને મહાપુરુષોના વચનો તરત સમજી શકશે, બીજાને નહીં સમજાય. યાદ પણ રહી શકે. તો સમજાય જ નહીં તો વ્યક્તિ આચરણ શું કરે? હું તો સત્સંગમાં ગયા હતા તો ક્યાં ગયા હતા. વ્યક્તિ એમ કે સત્સંગમાં મને કાંઈ યાદ રહેતું નથી, તો સંસારની બાબત તો એને યાદ રહી, એ તો ભૂલતો નથી. કોક પાસે પૈસા લેવાના હોય આપણે ભૂલી, દેવાના હોય ભૂલી જાય, પણ લેવાના હોય, દેવાના હોય સામે વાળો યાદ રાખે, આપણે ન રાખવાનું. એટલે યાદ શક્તિ પરમાત્માએ જીવ માત્રને આપી છે, પણ આ જીવ જે યાદ રાખવાનું છે એ નથી રાખતો, નથી રાખવાનું એ યાદ રાખે. યાદ રાખવાનું છે પરમાત્માનું નામ. યાદી તો આબાદી ને ભૂલ્યા તો બરબાદી. તો ઉલટો ક્રમ થયો, પરમાત્માનું નામ ભૂલી ગયો ને સંસારની યાદી રાખી. કોઈ અપમાન કર્યું હોય તો 10 વર્ષ પછી યાદ હોય, કોઈ ગાળ કાઢી હોય તો યાદ હોય. એટલે ખરાબ વિચારો રહ્યા ને એના માટે, એનો પ્રચાર પ્રસાર કરવા માટે કોઈ જાતની મહેનત કરવી પડતી નથી. સહેજે સહેજે ફેલાઈ જાય. જેમ બોલો મધપૂડો છંછેડો માખી કેમ ચોટી જાય જ્યારે કોઈ. પણ સારા વિચાર જે છે ને એ માણસના મન સુધી પહોંચાડવા એમાં ઘણી મહેનત કરવી પડે. બાળકને ભણાવવા માટે, સંસ્કાર માટે સ્કૂલમાં લાખો રૂપિયા ફી દઈને માણસ મોકલે. ગાડું બોલવાનું ક્યાંય સ્કૂલ આવેલી તો આવડી જાય કે નહીં કહે સહેજે સહેજે. એના ક્યાંય પુસ્તકો નથી, ટ્યુશન નથી, તો એને આવડી જાય છે. સારી વસ્તુ જે છે જેમાં પોતાનું કલ્યાણ છુપાયેલું છે એ મેળવવા માટે જ પુરુષાર્થ છે. અને મનુષ્ય દેહ મળ્યા પછી પુરુષાર્થ શું કે જે આશયથી આ મનુષ્ય દેહ મળ્યો છે એ આશય બજાવી લેવો. સમય તો આવેલો જાય, સમય કોઈની રાહ જોતો નથી. આપણે એમ કંઈક પછી કરશું ને, પછી કાંઈ નહીં થાય. આજે નથી કરી એમ તો એ વ્યક્તિ કાલે પણ કાંઈ કરી નહીં શકે. કારણ કે આજનું કામ કાલ ઉપર છોડવું નહીં આળસ છે, અને આળસ મોટામાં મોટો શત્રુ છે. અનંત જન્મોથી આ જીવને ભમાવતો આવ્યો છે. તમો ગુણ છે આળસ છે. જેમ લૌકિક ધન જે ભેગું નથી આવતું એમાં તો માણસ રાત પાલીને દી પાલી કરે, એમાં આળસ નથી કરતો. જેમાં પોતાનું કલ્યાણ સમાયેલું છે એમાં આળસ થાય છે.
અમને ટાઈમ નથી ભાઈ. जहाँ रोज सत्संग होता हो वहीं पर नित्य जाओ तुम, वहीं पर नित्य जाओ तुम. हमें फुर्सत नहीं कहकर ये मौका मत गुमाओ तुम, ये मौका मत गुमाओ तुम. जहाँ पर रोज सत्संग होता हो वहीं पर नित्य जाओ तुम, वहीं पर नित्य जाओ तुम. જેમ કૈકેયીએ બે વચન માંગ્યા દશરથ પાસે કે રામને 14 વર્ષનો વનવાસ અને મારા ભરતને ગાદી. તો રામને કોઈ જાતનો શોખ ન થયો કે હારું સવારે અયોધ્યાની ગાદી મળવાની હતી ને આ વનવાસ, ઉઘાડા પગે ફરવાનું જંગલમાં. 2, 5, 10 દી નહીં 14 વર્ષ. તો એને કેટલા બધા ઋષિ મુનિઓને રાક્ષસોના ત્રાસમાંથી બચાવ્યા અને કેટલા બધા ઋષિ મુનિઓનો સત્સંગ મળ્યો એને. અયોધ્યાની ગાદી ઉપર બેઠા હો તો મળતી. મતંગ ઋષિએ સબરીમાને વચન આપ્યું કે તારે દ્વારે રામ આવશે. તો ત્યાં પણ ગયા. ઘણા ઋષિઓ તો હજારો વર્ષોથી તપસ્યા કરતા હતા કે રામ અહીંયા આવે એમ. રાવણે સીતાનું હરણ કરીને પોતાનું કલ્યાણ જ કરી લીધું અને રાક્ષસોનો નાશ કર્યો તો રામના હાથે મૃત્યુ પામ્યો તો એનો પણ ઉદ્ધાર થયો. તો કેટલા બધા લોકોનું કલ્યાણ થયું એક ભગવાન રામના વનવાસ જવાથી. કારણ કે આ બધું અનુકૂળ યા પ્રતિકૂળ બનવામાં કોઈ ને કોઈ વ્યક્તિ નિમિત્ત બનશે. કૈકેયી ઉપર અને મંથરા ઉપર વ્યક્તિને રોષ ઉત્પન્ન થાય કે આને સારું આમ ન કરવું જોઈએ. ઘણા માણસો શું કે વિધાતાએ લેખ લખ્યો એ પ્રમાણે થાય. છઠ્ઠી કરે ને બાળકને તેમ કે આજ વિધાતા લેખ લખશે એના સારા નરસા જે હોય તે એના કર્મોને આધીન. હનુમાનજી મહારાજ છે એ રામના અનન્ય ભક્ત હતા કે રામ કાજ બીનું મોહે કહા વિશ્રામ. રામનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી હું વિસામો નહીં લઉં. તો હનુમાનજીને સારું એમ થયું કે ભગવાન રામના વિધાતાના લેખ લખ્યા આવા કેમ લખ્યા છે કે સીતાનું હરણ કરી ગયો રાવણ, સાધુના વેશમાં દગો કરીને. હાલ વિધાતા પાસે જાવ કે મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામના આવા લેખ તે કેમ લખ્યા. વિધાતા પાસે ગયો. વિધાતા ઘડી ભર તો કાંઈ બોલ્યા નહીં. હનુમાને એક જોરદાર ગદા મારી વાહમાં વિધાતાને. તો કે જવાબ આપો મને.
તો કે મને પણ આ ખબર નથી, હું ખાલી કહેવાઉં છું નામની વિધાતા. જો હું લખતી હોઉં તો હું તમારી ગદા ખાઉં? આ લખેલું જ હતું એટલે મારે ખાવી પડી. આ લખેલું જોઈ તો જ ખાવાની આવે. એટલે આ બધી પરમાત્માની અજબ ગજબ રચના છે. આનો કોઈ તાગ ન મેળવી શકે. અજબ ગજબ રચના છે પરમાત્માની, અને આદિ અનાદિથી આમનું ચાલ્યું આવે છે. કેટલાય ખેરખાઓ આવી આવીને વહી ગયા, અને કોઈના હાથમાં કાંઈ આવ્યું નથી હજી સુધી, અને ભવિષ્યમાં કોઈના હાથમાં કાંઈ આવશે નહીં. ગમે એવી સત્તા મળી જાય, ગમે એવા અણુબોમ્બ બનાવી લે કે એક ઠોકે ફેંકે ત્યાં લાખો કરોડો માણસોનું મૃત્યુ થઈ જાય, છતાંય કાંઈ હાથમાં નહીં આવે. એટલે આ બધી પીંજણમાં એટલે કે માથાકૂટમાં ન પડતા આપણી પાસે હવે આપણા જેટલા શ્વાસ બેસ્યા છે એ જ આપણું મૂડી છે. બીજી કોઈ મૂડી આપણી પાસે છે નહીં. તો શ્વાસ જે બેસ્યા છે એ શ્વાસને જે હલાવવાનો છે એની યાદીમાં વિતાવવાના છે. વાહ. બીજું કાંઈ થઈ શકે એવું નથી. કારણ કે પરમાત્માથી અજાણ્યું કાંઈ નથી. હરેક જીવને શ્વાસ આપ્યા છે. શ્વાસે શ્વાસે કોણ સ્મરણ કરે છે એને ખબર છે. એટલે મહાપુરુષો શરીરમાં સુખ હોય કે દુઃખ હોય પણ એ પરમાત્માનું નામ ભૂલતા નથી. એટલે શરીરના ધર્મો એને વેડતા પણ નથી. પરમાત્માને જે ભૂલે છે એને શરીરના સુખ દુઃખ થાય છે. અને સુખ દુઃખ કારણ એ મનનું છે. આત્માનું કારણ સુખ દુઃખ નથી. સુખ અને દુઃખ એ તો મનનું છે કારણ પાનબાય. મનનું જો ધણી મટી જાય, મન ધણી છે ને ધણી થઈ બેઠું છે એટલે દુઃખી થાય જાય જીવ. અને જીવ મનનો ગુલામ છે. મન જો એના કંઈ આમ હોય તો કાંઈ પ્રોબ્લેમ જ નથી. મનનો ગુલામ છે એટલે આખું બ્રહ્માંડ દુઃખી. સદાય સુખિયા જોને સંત, દુરીજન કાયમના દુખિયા, નો આવે એની અકળામણનો અંત. કારણ કે એક હરખું કરે ત્યાં ત્રણ બીજા વિખાઈ ગયા હોય. એમાં પછારદાની ગોઠવતો તો બે જણા ભેગા કરે તો ઓલી કોરનો ફૂંકાઈ જાય. સંસારનું બધું એમ જ છે. એટલે એને જે રચી રાખ્યું એ પ્રમાણે બને. સદગુરુ જેમ નચાવે એમ નાચી લઈ. સદગુરુ મહારાજને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે તમે જેમ નચાવો એમ અમે નાચીએ. આવી અમારી પર કરુણા કરો. સદગુરુ મહારાજની જય. વાહ.